બોડેલી નગરપાલિકાના વિકાસ અર્થે બોડેલી વિઝન મીટનું આયોજન કરી લોક અભિપ્રાય લેવામાં આવ્યા। છોટાઉદેપુર જિલ્લાનું વ્યાપારી અને સેવાકીય કેન્દ્ર બનેલું બોડેલીને ગુજરાત સરકાર દ્વારા નગરપાલિકા તરીકે જાહેર થતાં વિકાસના નવા યુગમાં પ્રવેશ કરી રહ્યું છે। નગરને વ્યવસ્થિત અને પ્રગતિશીલ બનાવવાના હેતુથી આ વિઝન મીટનું આયોજન કરવામાં આવ્યું હતું। બેઠકમાં આરોગ્ય, શિક્ષણ, રોજગાર, સ્વચ્છતા અને શહેરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિતના મહત્વના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। આ ઐતિહાસિક અવસર પર બોડેલીના સર્વાંગી વિકાસ અને ટકાઉ વિકાસ માટે નાગરિકોના મંતવ્યો લેવામાં આવ્યા હતા। આ વિચાર મંચમાં બોડેલીના નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। તેમણે બોડેલીના ભવિષ્ય ઘડવામાં પોતાના વિચારો અને વિવિધ સૂચનો રજૂ કર્યા હતા। આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર, બોડેલી પ્રાંત અધિકારી, છોટાઉદેપુર જિલ્લા વિકાસ અધિકારી, છોટાઉદેપુર સાંસદ, છોટાઉદેપુર જિલ્લા પંચાયત પ્રમુખ, બોડેલી નગરપાલિકા ચીફ ઓફિસર, સંખેડા, છોટાઉદેપુર, પાવીજેતપુર વિધાનસભાના ધારાસભ્યો અને બોડેલી એએસપી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આશા ન્યૂઝ ગુજરાતી, ઝહીર સૈયદ, બોડેલી, છોટાઉદેપુર। અલગ-અલગ શહેરોમાં નિવાસ કરતા હોવાના નાતે બોડેલી શહેરને શહેરની હરોળમાં કેવી રીતના લઈ જઈ શકાય તેના અમુક વૈચારિક મુદ્દાઓ મેં થોડા દિવસથી તૈયાર કર્યા છે, આપ સમક્ષ રજૂ કરું છું। સૌપ્રથમ જે કરોડરજ્જુ કહેવાય એ છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કે બોડેલીને શહેરની અથવા તો રાજેન્દ્રભાઈ સાહેબે કીધું કે મેગા સિટી બનાવવા માટે બોડેલીને કયા લેવલ ડેવલપ કરી શકાય, તો કે બોડેલીના રોડ, રસ્તા, ડ્રેનેજ એ તો છે જ, પણ જ્યારે હું બોડેલીને જેટલો માણ્યો છું ને જેટલો સમજ્યું છે, પ્રેક્ટિકલ જો વાત કરું આપને તો એક એવો સુંદર કામ થઈ શકે કે રેલવેની બાજુમાં જે ખાડી આવેલી છે અત્યારે કે આપણે જોઈએ છે કે ખૂબ જ ગંદુ પાણી એમાં છે તથા એની અંદર આજુબાજુ કચરો પણ મોટા પ્રમાણમાં છે। તો આ ગટરને ઘણા શહેરોમાં આપણે જોયું છે કે એની કેમ પ્રકારે આરસીસી પેક કરી અને એની પર વોકવે જેવું અથવા તો ગાર્ડન જેવું પણ આપણે બનાવી શકાય। ઇવન વડોદરાના ઘણા એરિયાની અંદર આપણે એવું છે કે આ ગટરને પેક કરી ઉપર વોકવે તો બનાવ્યો છે પણ એની આજુબાજુમાં ઓપન લાઇબ્રેરી બનાવી છે, જેથી કરીને જે આપણા યુવાનો છે, જે બાળકો છે એ પણ આનો લાભ લઈ શકે। તો એક સુંદર કામ થઈ શકે। બીજા નંબરે ઘણા શહેરોમાં છે સરકાર દ્વારા હમણાં 2-4 વર્ષથી કામગીરી ચાલુ છે। ઇવન તમે ફોરેન કન્ટ્રીઝમાં જાઓ તો જોવો છો કે ગમે એટલા વાહનો, ગમે એટલો ટ્રાફિક હોય છે, છતાં પણ કે એક પણ છાંટો ધૂળની ઉડતી નથી। આપણે ત્યાં પ્રશ્ન કેમ છે? રોડ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેમ કે આપણા શોપિંગો હોય છે, દુકાન હોય છે, મકાન હોય છે, એની વચ્ચે 10, 15, 20, 25 ફૂટની જગ્યા હોય છે જે માટી હોય છે, જેમાં ચોમાસાનો વરસાદ પડે એ દરમિયાન ત્યાં કીચડ રહે છે અને ઉનાળામાં પવનના લીધે અથવા તો વાહનોના જે પ્રમાણે આગળ જતા હોય છે એની સાથે એની ખૂબ મોટા પ્રમાણમાં ધૂળ ઉડતી હોય છે, જે આપણા ગામમાં તો ક્યાંક ને ક્યાંક નુકસાન કરે છે પણ આપણા સ્વાસ્થ્યની અંદર જોવાની આપણા સ્વાસ્થ્યને પણ ક્યાંક ને ક્યાંક નુકસાન કરે છે। તો ઘણી જગ્યાએ આપણે જોયું છે કે આજે વચ્ચેનો જે પેચ છે ને એને પેવર બ્લોકથી પેક કરવામાં આવે છે, જેથી કરીને રોડથી માંડીને આપણા બનેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધી ક્યાંય ધૂળનું પ્રમાણ જ ના રહે તો ધૂળ ઉડવાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી। તો બોડેલી નગર પૂરતું આપણે આ એક સારી